1930 ગોળમેજી પરિષદમાં બાબાના ભાષણો લખાણા, પ્રત્યાઘાતો એના ભારતમાં પડ્યા તેથી ગાંધી જેવા પણ ગભરાણા। એક બાજુ સાયમન ગો બેકના પણ નારાઓ લાગ્યા હતા। તો મિત્રો અહીં એ વાત સમજવાની જરૂર છે કે શા માટે સાયમન ગો બેકના નારાઓ લાગ્યા હતા। સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે હું પહોંચ્યો છું કે જે સ્થળ ઉપર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકેલી છે એ સ્થળની આજે મુલાકાત કરી છે। તો મિત્રો અહીં બાબા સાહેબની જે પ્રતિમા છે તેની બંને બાજુ આપ જોઈ શકો છો કે મોટા મોટા બે નીલા ઝંડા અહીં ફરકી રહ્યા છે અને જે પ્રતિમા છે એની ચારે બાજુ તમે જોઈ શકો છો કે જ્યાં અશોક ચક્ર દોરેલું છે, જે ધમ્મ ચક્ર કહેવાય છે એ અહીં તમે જોઈ શકો છો અને ખૂબ જ સુંદર પ્રતિમા છે। હું વેદ ગોવર્ધન રાય આપ સૌ દર્શકોનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય, હળવદમાં બાબા સાહેબ આંબેડકરની આવી પૂર્ણ કદની પ્રતિમા આપણને જોવા મળે છે। તો સૌ ભીમ સૈનિકોને, સામાજિક અગ્રણીઓને, વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો અહીંથી મારે એક એ વાત કરવી છે કે જ્યારે ભારત દેશમાં સાયમન કમિશન આવ્યું હતું અને સાયમન કમિશનની શું જવાબદારી હતી, સાયમન કમિશનને શું કામ કરવાના હતા। 1930, 31 અને 32 જે 3 ગોળમેજ પરિષદો થઈ હતી। તો અહીં જે ભડિયાદ ગામના ભીમ કવિ થઈ ગયા એમની એક રચના મને યાદ આવે છે। હા અમારા હૈયે બાબાના સંભારણા, સારી દુનિયામાં છે જેની નામના, આહા અમારા હૈયે બાબાના સંભારણા। 1930 ગોળમેજી પરિષદમાં બાબાના ભાષણો લખાણા। તો મિત્રો અહીં કવિ એ વાત કરવા માંગે છે કે જે 1930, 1931 અને 1932માં જે 3 ગોળમેજી પરિષદ થઈ હતી એમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં ભારતમાંથી માત્ર બાબા સાહેબ આંબેડકર ત્યાં હાજર રહ્યા હતા। તો મિત્રો જે સાયમન કમિશન આવ્યું હતું ભારતમાં એનું કામ એ હતું આ દેશમાં ચાલતા જાતિવાદ, સામાજિક શોષણ, આર્થિક શોષણની જે નીતિઓ હતી, બાબા સાહેબ આંબેડકરે એની રિલેશન ઓફ કાસ્ટ નામનો એ ગ્રંથ લખી અને અંગ્રેજો સામે એને રાખ્યો હતો। તો મિત્રો સાયમન કમિશનનું કામ હતું કે આ દેશની અંદર એવી જાતિઓની ગણતરી કરવી, એવા વર્ગના સમાજના લોકોની ગણતરી કરવી કે જે દબાયેલો, કચડાયેલો, જેનું શોષણ થઈ રહ્યું છે, જેનું સામાજિક શોષણ, આર્થિક શોષણ અને ધાર્મિક શોષણ થઈ રહ્યું હતું। એક બાજુ સાયમન ગો બેકના પણ નારાઓ લાગ્યા હતા। તો મિત્રો અહીં એ વાત સમજવાની જરૂર છે કે શા માટે સાયમન ગો બેકના નારાઓ લાગ્યા હતા। પ્રત્યાઘાતો એના ભારતમાં પડ્યા તેથી ગાંધી જેવા પણ ગભરાણા। તો મિત્રો બાબા સાહેબે જ્યારે ગોળમેજ પરિષદમાં હુંકાર કર્યો ત્યાં દબાયેલા, કતરાયેલા સમાજની જે સામાજિક પરિસ્થિતિ છે એમાં સુધાર લાવવો હોય તો સમાનતા, સ્વતંત્રતા, બંધુતા એને પ્રાધાન્ય આપવું પડશે, એને કેન્દ્રમાં રાખી અને અંગ્રેજોએ નિર્ણયો લેવા પડશે। આ સમાજને ભણવાનો અધિકાર આપવો પડશે, એના અધિકારની સાથે સાથે એને નોકરીઓમાં પણ એને પ્રતિનિધિત્વ આપવું પડશે, રાજકીય ક્ષેત્રમાં પણ એને પ્રતિનિધિત્વ આપવું પડશે અને અંગ્રેજોએ આ વાતમાં સહમતિ દાખવી અને પછી જ્યારે 3 ગોળમેજી પરિષદ બાદ જ્યારે બંધારણ લખવામાં આવ્યું ત્યારે બંધારણ નિર્માતા મહામાનવ, બોધિસત્વ, વિશ્વરત્ન, ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરે ભારત દેશના બંધારણની અંદર તમામ નાગરિકોને સમાન અવસરો આપ્યા છે।
સાયમન ગો બેકના પણ નારાઓ લાગ્યા હતા। તો મિત્રો અહીં એ વાત સમજવાની જરૂર છે કે શા માટે સાયમन गो बैक ના નારાઓ લાગ્યા હતા। वे इस जमाने में कई बादशाह, वे इस जमाने में कई बादशाह, लेकिन बादशाहों के बादशाह मेरे भीम थे। लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे। तो मित्रों, प्रेमजी भाई कवि जे भड़ियाद गामना वतनी હતા તે માત્ર 3 ચોપડી જ ભણેલા હતા। મહેનત, મજૂરી અને ખેતી કામ કરતા કરતા તેમણે 30 જેટલા ભીમ ગીતો લખ્યા છે અને ભીમ છંદો પણ તેમને બનાવ્યા છે અને લોકો આજે હોંશે હોંશે પ્રેમથી એ પ્રેમજીભાઈને યાદ કરે છે અને તેમની રચનાઓને લોકો ગાય છે। એમાંની એક રચના છે એ હું તમને ગાઈ સંભળાવું છું। ભારત દેશ મધ્ય પ્રદેશ જન્મા મહુગામ, भारत देश मध्य प्रदेश जन्मा महुगाम, अवतारी थईने आव्या साचा पीड़ितोना भगवान, पीड़ितोना भगवान। અહીં હળવદ તાલુકામાં જે આંબેડકર સર્કલ આવેલું છે ત્યાંથી હું આ વાત કરી રહ્યો છું અને મિત્રો પ્રશાસન વહીવટી તંત્રને પણ હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે હળવદ તાલુકાના શહેરી વિસ્તાર તથા જે ગ્રામ્ય વિસ્તારના ભીમ બંધુઓ છે, ધમ્મ બંધુઓ છે અને જે સામાજિક અગ્રણી વડીલો છે તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન, જય ભીમ।